નૌતમ સ્વામી, તમારો દાખલો સફળ બાપુ. તમારી હિંમત અને દાદ દઈ છે કે નૌતમ સ્વામી ન હોત તો આપણે રાકેશ પ્રસાદને ન પામ્યા હોત. અમે બધા હારે હતા, એની કાંઈ ના નથી, પણ અમારું એન્જિન એ હતા. સમજાણું? એટલે અમે એમ કહીએ કે એન્જિન ન હોત તો આ ડબ્બા બધા ન્યા પીડ્યા હોત ગાઢમાં. કારણ કે સ્વામી આ કામ કાંઈ હેલું તો નહીં ને, ગાભા કાઢ નાખે એટલું કઠણ કામ. પણ આશય સારો હતો, દિલમાં ભાવ હતો, રાગ દ્વેષ નહીં સ્વામી, રાગ દ્વેષ નહોતો, ભાવ હતો. વડતાલ ગાદીનો ઉત્કર્ષ કરવાનો, બધાને દીક્ષા પ્રતિષ્ઠાનું સહેજે સુખ મળે ને બધાય સંપ્રદાયના માણસો ભગવાન ઉત્સાહથી ભજે, ઉત્સાહથી મંદિર બાંધે, ઉત્સાહથી ઉપદેશ કરીને વૈરાગ કરીને મુમુક્ષુને લાવે, આવો એક દિલમાં ભાવ હતો બધાનો. તો ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી અને રાકેશ પ્રસાદજી જેવા મહારાજ શ્રી આપણને ભગવાને ગોપાલ સ્વામીએ દાદાએ આપ્યા. જોરદાર તાલીથી આપણે આ આનંદને વધાવીએ. જો લ્યો, કરો દર્શન.